અમર ચિત્રકથા રામાયણ. વાલ્મીકીનું રામાયણ સંસ્કૃતમાં લખાયેલું પ્રથમ કાવ્ય મનાય છે. આથી તેનો ઉલ્લેખ આદિકાવ્ય તરીકે પણ થાય છે. બ્રહ્માએ વાલ્મીકીને એવી ખાતરી આપ્યાની દંતકથા છે કે પર્વતો ટકી રહેશે અને નદીઓ વહેતી રહેશે ત્યાં સુધી રામાયણ વંચાતું રહેશે. પુરાણોમાં રામને વિષ્ણુના અવતાર તરીકે વર્ણવાયા છે, પણ વાલ્મીકી તેમનો ભગવાન તરીકે ઉલ્લેખ કરતા નથી. રામાયણમાં રામને ભગવાન લેખાવતા કેટલાક શ્લોકો છે, પણ તે પાછળથી ઉમેરાયેલા હોવાનું મનાય છે. રામાયણમાં 24,000 શ્લોકો છે. તેમાં 6 કાંડ એટલે કે વિભાગો છે: બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ અને યુદ્ધકાંડ. ઉત્તરકાંડ નામનો 7મો વિભાગ પાછળથી ઉમેરાયો હોવાનું મનાય છે. વાલ્મીકીની આ યાદગાર કૃતિએ બીજા મહાકવિઓને આ જ વિષય પર લખવા પ્રેર્યા હતા. રામાયણની હિન્દી, તમિલ અને બંગાળી ભાષાની રચનાઓનો તેમાં સમાવેશ થાય છે. ઉત્તરમાં તુલસીદાસે, દક્ષિણમાં કંબને અને પૂર્વમાં કીર્તિબાસે તે રચી હતી. લોકજીવન પર રામાયણની છાપ ઊંડી અને કાયમી છે. રામાયણના પ્રસંગો પરના બાંસના ચિત્રો અને કોતરેલી આકૃતિઓ માત્ર ભારતના મંદિરોમાં જ નહીં, પણ ઇન્ડોનેશિયા અને કંપુચિયાના અંકોરવાટ ખાતે પણ જોવા મળે છે. રામાયણ પ્રાચીન ભારતના સમૃદ્ધ કોસલ રાજ્ય પર રાજા દશરથ રાજ્ય કરતા હતા. સરયૂ નદીને કાંઠે આવેલા આ રાજ્યની રાજધાની અયોધ્યા હતી. દશરથને 3 રાણીઓ હતી, પણ એકેને પુત્ર જન્મ્યો નહોતો. તેથી રાજાએ યજ્ઞ કરવાનું નક્કી કર્યું. યજ્ઞની જ્વાળામાંથી એક દૈવી રૂપ પ્રગટ થયું. દેવોએ તૈયાર કરેલી આ ખીર એટલે કે દૂધની એક વાનગી લો, તમારી રાણીઓને તે પીવા આપજો, પછી તેમને પુત્ર થશે. આમ કહી દૈવી રૂપ અદૃશ્ય થઈ ગયું. રાજા એ અમૂલ્ય ભેટ લઈને સૌથી પહેલાં પોતાની મોટી રાણી કૌશલ્યા પાસે ગયા. કૌશલ્યા, આમાંથી અડધું તું લે, તે લેવાથી તને દીકરો આવશે. બાકીની ખીર રાજાએ 2 રાણીઓ સુમિત્રા અને કૈકેયીને સરખે ભાગે વહેંચી આપી. સમય જતાં રાણીઓને 4 પુત્રો અવતર્યા. કૌશલ્યાના પુત્રનું નામ રામ, કૈકેયીના પુત્રનું નામ ભરત અને સુમિત્રાના બેલેડા પુત્રોના નામ લક્ષ્મણ અને શત્રુઘ્ન રાખવામાં આવ્યા. કુંવરોએ વેદનો અભ્યાસ કર્યો. તેઓ ઘોડેસવારી અને હાથી સવારી શીખ્યા. 16 વર્ષના થયા તે પહેલાં તેઓ હથિયાર ચલાવવામાં પારંગત થયા. એક દિવસ દશરથ પોતાના મંત્રીઓ સાથે દરબારમાં બેઠા હતા ત્યારે પ્રહરી આવ્યો. મહારાજ, વિશ્વામિત્ર ઋષિ આપને મળવા આવ્યા છે. ઋષિને લેવા રાજા દોડીને ગયા. ઋષિએ અંદર આવી આસન લીધું. રાજાએ તેમને સંબોધીને કહ્યું, પૂજ્ય ઋષિજી, આપનું આગમન શાથી થયું છે? આપ કંઈ ઈચ્છો છો? હું પ્રશ્ન પણ કર્યા વિના આપની આજ્ઞા માથે ચડાવીશ. ઋષિ બોલ્યા, રાક્ષસો મારા યજ્ઞમાં ખલેલ પાડે છે. યજ્ઞ પૂરો થવા આવે છે ત્યારે તેઓ વેદીને અભડાવે છે. મહારાજ, આપના વીર પુત્ર રામને તેમનો નાશ કરવા મારી સાથે મોકલો. અરે ના! ઋષિના વચન સાંભળી આઘાત પામેલા દશરથ બેભાન થઈને ઢળી પડ્યા. તે ભાનમાં આવ્યા ત્યારે રામને તો હજી 16 વર્ષ પણ થયા નથી. તેને યુદ્ધનો અનુભવ પણ નથી. બળવાન રાક્ષસો સાથે તે કેવી રીતે લડી શકે? મારું લશ્કર લઈ જાઓ. આપની ઈચ્છા હોય તો હું પોતે દુષ્ટ રાક્ષસો સામે લડવા આવું, પણ મારા પ્રિય પુત્ર રામની વાત જવા દો. વિશ્વામિત્ર બોલ્યા, રામે જ આવવાનું છે, બીજું કોઈ નહીં ચાલે. હે રાજા, તું વચનમાંથી ફરી ગયો છે. તારા કુટુંબની ઉમદા પરંપરાથી તે વિરુદ્ધ છે. અસત્યભાષી રાજા, હું જાઉં છું. રાજપુરોહિત વશિષ્ઠ વચ્ચે પડ્યા. થોભો વિશ્વામિત્ર, રાજા દશરથના દરબારમાંથી અસંતોષ સાથે કોઈ જતું નથી. તેમણે રાજાને કહ્યું, વિશ્વામિત્ર પોતે રાક્ષસોનો નાશ કરવા પૂરતા શક્તિશાળી છે. તેમના રક્ષણ હેઠળ તારા પુત્રનો વાળ પણ વાંકો નહીં થાય. વિશ્વામિત્રે યુદ્ધની તાલીમ મળી રહે તે માટે રામના ભલા માટે તેની પસંદગી કરી છે. હે રાજા, તારું વચન પાળ અને રામને જવા દે. દશરથે એ સલાહ માન્ય રાખી. રામ અને લક્ષ્મણને બોલાવી મંગાવ્યા. બેટા, વિશ્વામિત્ર ઋષિ સાથે જાઓ, તેમની આજ્ઞા પાળજો. પછી એ 3 જણા અયોધ્યા છોડી સરયૂ અને ગંગાનો સંગમ વટાવી આગળ વધ્યા. રામ, એક સમયે આ સ્થળ લોકોથી વસેલું હતું. દુષ્ટ રાક્ષસી તાડિકાએ
આને ખેદાન મેદાન કરી નાખ્યું છે. હવે આ પ્રદેશનો વધુ વિનાશ થતો અટકાવો. રામ બોલ્યા, જેવી આજ્ઞા મહારાજ. રામે પોતાનું બાણ ઉઠાવ્યું. તેની પણસના પડઘાથી જંગલ ગાજી ઉઠ્યું. તાડિકાએ અવાજ સાંભળ્યો, ટર. વિચાર્યું, કોઈ આવ્યું છે કે શું? હું તેને ખતમ કરીશ. રામની તરફ દોડતી રાક્ષસીએ રામ પર શિલાઓ વરસાવી. રામે તેના પ્રહાર ચૂકવ્યા. રાક્ષસીએ અદૃશ્ય થઈ જઈને શિલાઓ ફેંકવાનું ચાલુ રાખ્યું. વિશ્વામિત્ર બોલ્યા, મારી નાખો. પણ તે છે ક્યાં? ત્યાં જુઓ. રામે તાડિકાની દિશામાં તીર વરસાવ્યા, પણ તાડિકા ધસમસથી આગળ વધતી રહી. કર્ર. ત્યાં તો રામના તીરે તેની છાતી વિંધી અને તે ઢળી પડી. રામની વીરતાથી વિશ્વામિત્ર પ્રસન્ન થયા. તેથી તેમણે રામને દૈવી શસ્ત્રોનું રહસ્ય કહેવા માંડ્યું. તેમણે આગળ પ્રવાસ શરૂ કર્યો. થોડા વખતમાં તેઓ ઋષિના આશ્રમે પહોંચ્યા. બીજા ઋષિઓએ તેમનું સ્વાગત કર્યું. હે મહર્ષિ, હવે વિના વિલંબે આપનો યજ્ઞ શરૂ કરો અને તે નિર્વિઘ્ને પાર પડશે. યજ્ઞવિધિ ચાલુ હતો ત્યારે રામ લક્ષ્મણ ચોકી કરતા હતા. છઠ્ઠે દિવસે, લક્ષ્મણ, જો રાક્ષસો આવે છે, પવન વાદળોને વિખેરે છે, તેમ આપણે તેમને ખતમ કરીશું. રામના તીરે તેનું નિશાન સાધ્યું. મારે જ રાક્ષસને એટલા જોરથી તીર વાગ્યું કે તે સેંકડો જોજન દૂરના દરિયામાં ફંગોળાઈ ગયો. રામ અને લક્ષ્મણે સુબાહુ અને બીજા રાક્ષસોને પણ પૂરા કર્યા. આ બાજુ અગ્નિની આહુતિ સફળતાપૂર્વક પતી ગઈ હતી. વિશ્વામિત્ર બોલ્યા, તમે મારી ઈચ્છા પૂરી કરી, તેથી મારું ધ્યેય પાર પડ્યું. રામ, તે મારા આશ્રમનું સિદ્ધ આશ્રમ નામ સાર્થક કર્યું છે. સિદ્ધ આશ્રમ એટલે જ્યાં હાથ ધરાયેલા કામ સફળતાપૂર્વક પાર પડે તેવો આશ્રમ. રામ બોલ્યા, મેં માત્ર મારી ફરજ જ બજાવી છે ઋષિજી. વિશ્વામિત્રના યજ્ઞમાં હાજર રહેલા ઋષિઓએ પછી રામને કહ્યું, કુંવર, મિથિલાના રાજા જનક યજ્ઞ કરે છે. અમે ત્યાં જઈએ છીએ. તમે અમારી સાથે ન આવો? રામ બોલ્યા, ખુશીથી. રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર અને બીજા ઋષિઓ સાથે રવાના થયા. રસ્તામાં ઋષિઓએ જનક રાજા પાસેના શિવના વિખ્યાત બાણ વિશે રામને વાત કરી. રામે પૂછ્યું, આપણે મિથિલા પહોંચીએ ત્યારે શિવનું બાણ જોવા મળી શકશે? વિશ્વામિત્ર બોલ્યા, જનક રાજા પરવાનગી આપે તો. અહીં મિથિલામાં રાજા જનક વિશ્વામિત્ર અને બીજા ઋષિઓને સન્માનવા તથા પોતાના યજ્ઞ માટે આમંત્રણ આપવા ગયો ત્યારે રામ અને લક્ષ્મણ પર તેનું ધ્યાન પડ્યું. જનકે વિશ્વામિત્ર ઋષિને પૂછ્યું, પૂજ્ય ઋષિજી, સૂર્ય અને ચંદ્ર જેવા તેજસ્વી આ બે રાજકુંવરો કોણ છે? વિશ્વામિત્રએ જવાબ આપ્યો, તેઓ રાજા દશરથના પુત્રો છે. બીજે દિવસે વિશ્વામિત્ર અને કુંવરો રાજાના યજ્ઞને સ્થળે ગયા. હે રાજા, આ કુંવરો પેલું મહાન બાણ જોવા આતુર છે. ઋષિજી, શિવના આ મહાન બાણને પણજ ચડાવવાના ઘણા રાજાઓના પ્રયાસ નિષ્ફળ ગયા છે. રામ તેમાં સફળ થાય તો હું તેને મારી પુત્રી સીતા પરણાવીશ. સીતા જનકની પાલક પુત્રી હતી. યજ્ઞ માટે જમીન ખેડતી વખતે એક ચાસમાંથી તેને સીતા મળી હતી. પછી જનકના હુકમથી 500 બળવાન માણસો 8 પૈડાવાળી પેટીમાં રાખેલું એ વિરાટ બાણ શહેરમાંથી ખેંચી લાવ્યા. ઋષિજી, આ રહ્યું શિવનું એ મહાન બાણ. કુંવરો તેને અજમાવી શકે છે. રામે પેટી ખોલી અને આસાનીપૂર્વક બાણ ઉઠાવ્યું. તે પણછ ચડાવતા હતા ત્યાં તો પૃથ્વીને ધ્રુજાવી દે તેવા ગડગડાટ સાથે બાણના તૂટીને 2 ટુકડા થઈ ગયા. આ બનાવના આઘાતની કળ વળતાં જનકે વિશ્વામિત્રને કહ્યું, આ પરાક્રમના સાક્ષી બનવા બદલ હું ખરેખર સદભાગી છું. મારી પુત્રી રામને સ્વામી તરીકે સ્વીકારશે અને મારા વંશની કીર્તિ વધારશે. આપની પરવાનગીથી હું આ શુભ સમાચાર રાજા દશરથને પાઠવીશ. થોડા દિવસમાં પુત્રના લગ્ન સમારંભમાં હાજર રહેવા રાજા દશરથ મિથિલા પહોંચ્યા. જનક રાજાએ રામને કહ્યું, હે રામ, આ ક્ષણથી મારી સદ્ગુણી પુત્રી સીતા તમારી જીવન સહચરી બને છે. તે તમારો પડછાયો બની રહેશે. તમે બંને ખૂબ સુખી થાઓ. લક્ષ્મણના લગ્ન સીતાની બહેન ઉર્મિલા સાથે થયા. જનકના ભાઈ કુશધ્વજ રાજાની પુત્રીઓ માંડવી સાથે ભરતના અને શ્રુતકીર્તિ સાથે શત્રુઘ્નના લગ્ન થયા. તેઓ લગ્નવેદીની ફેરી ફર્યા ત્યારે સ્વર્ગમાંથી ફૂલ વરસ્યા. લગ્નવિધિ પત્યા પછી વિશ્વામિત્ર કુંવરોને અને તેમની પત્નીઓને આશીર્વાદ આપી
હિમાલયમાં ધ્યાન ધરવા વિદાય થયા. પુત્રો અને પુત્રવધુઓ સાથે દશરથ પાટનગર જવા રવાના થયા. રસ્તામાં ક્ષત્રિયોના કટ્ટર દુશ્મન પરશુરામ ઋષિએ તેમને અટકાવ્યા. રામ, તમારી વીરતાભરી સિદ્ધિઓ વિશે સાંભળીને હું તમને મારી સાથે દ્વંદ્વ કરવા પડકાર કરું છું. દશરથ કંપી ઉઠ્યા. પૂજ્ય ઋષિજી, મારા પુત્રને જતો કરો. તે બાળક છે. હું તમને આજીજી કરું છું. પણ દશરથની વિનંતીને અવગણીને પરશુરામે પોતાનું બાણ ઉઠાવ્યું. લો, વિષ્ણુનું આ મહાન બાણ ઉઠાવો. તમે આ બાણ ખેંચવામાં સફળ થશો તો હું તમને મારા આદરને પાત્ર લેખીશ. રામે બાણ હાથમાં લઈ તેના પર તીર ચડાવ્યું. પરશુરામ બોલ્યા, હે રામ, હવે મને ખાતરી થઈ છે કે તમે બીજા કોઈ નહીં, વિષ્ણુ જ છો. પછી પરશુરામ મહેન્દ્ર પર્વત પરના પોતાના મુકામે પાછા ફર્યા અને દશરથ પોતાના રસાલા સાથે આગળ વધ્યા. અયોધ્યાએ કુંવરોને અને તેમની પત્નીઓને ઉમળકાથી વધાવ્યા. થોડા વખત પછી ભરત તેના માતામહના રાજમાં તેમને મળવા ગયો. રામે પિતાની સારી સંભાળ રાખી. દશરથ વિચારે છે, રામ લાગણીશીલ અને વિવેકી છે. 12 વર્ષ વીતી ગયા. હવે હું ઘરડો થયો છું. રામને બધા ચાહે છે. મારે હવે તેને મારો વારસદાર જાહેર કરવો જોઈએ. દશરથે મંત્રીમંડળની બેઠક બોલાવી. મેં મારા પૂર્વજોની પ્રણાલી પ્રમાણે આ મહાન રાજ્ય ચલાવ્યું છે. હવે હું વૃદ્ધ થયો છું અને તમારા સૌની મંજૂરીથી હું પાટવી કુંવર, પુરુષોમાં ઉત્તમ રામને યુવરાજ જાહેર કરવા ઈચ્છું છું. મંત્રીઓ બોલ્યા, અમને માન્ય છે. રામની પસંદગી શ્રેષ્ઠ છે. હા, રામ સહનશીલતામાં ધરતી જેવા, શાણપણમાં બૃહસ્પતિ જેવા અને વીરતામાં ઇન્દ્ર જેવા છે. પછી દશરથે રામને તેડું મોકલ્યું. દશરથે રામને કહ્યું, બેટા, યુવરાજ તરીકેનો હોદ્દો તું સ્વીકાર. પ્રજાના સુખનો ખ્યાલ રાખીને રાજ્ય ચલાવજે. રામ બોલ્યા, આભાર પિતાજી. આગળની કથા નેક્સ્ટ એપિસોડમાં. જય શ્રી રામ.